हेलो मित्रों, केम छो बधाय मजामां? बधाने जय माताजी, बापा सीताराम। तो जो अतारमा छे ने ओला बधा जता रहशे ओली वारीए, ओला गया छे बधाय अने जो अहींया घरनुं काम बधुं थई गयुं छे। जो आ तले के होता छे ने भरवा आवशे, जोखी तो जाशे એટલા તલ છે। આ તેલ નાખે છે માથામાં। જો તલમાં છે ને બકાલું મોળે છે, બકાલું મોળશો जो बकालू मोळवानुं छे ने जो आ पूरो ले अहींया बटेका खावा बटेका खाई जो 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 तो अहींया छे ने अहीं जो आ बधा सकला छे ने माळो करे बधा तो કેટલા બધા छे ने जो सने माळो करे ने आमां बधे माळो करे अहीं ते जो होते माळो करे छे ने जो खड नाखेલું છે सकली शाक मोराई गयो अने शाक मूकी दीधुं अहींया जो गरम छे। पछी अहींया रोटला घरेला मूकी देशे, आमां बरोतर नाखेला छे चूलामां रोटला मूकी देशे। अने शुं कर्युं जो राजगरो दलो अहींया जरो राजगरो आ छे ने अने जो छे ने राजगरो आ दळाई गयो छे अने जाओ काक दळ्यो। शाक बनी गयुं छे, રીંગણા બટેટા હરીગવા ને ઓલું કે સોળી શાક બનાવ્યું છે ને હવે છે ને આપણે રાજગરાનો શેરો બનાવવાનો છે। રાજગરાનો શેરો બનાવવામાં છે દૂધ બનાવ્યું રાજગરાનો શેરો આમાં દૂધ નાખે जो अतारमा अहींया रोटला करे छे एक रोटलो आ थई गयो तावल नाखीने करे छे। वारियाथी वही આવ્યા હે ઠીક जो 12 वाग्या ने वही આવ્યા तो मोर तारे जाता ने तो हाठियों ने लईने આવ્યા ने शेढा ने हारू करवा जाता ना લીમડાને બળતન છે ઉજે પણ આ તડકો આમાં દેખાય ને ટાંટા ગાડી છોડે છે। આ બાજુ હાઠી પડી છે ને अतारमा से ने बपोर थई गया ने तुम खावा बेसी जाते ने खावा बेसी जाने आमां से बटेकानुं शाक छे हरीका बटेकानुं आ शेरवा ने जाने शेरो कीरो पछी एमां छाश छे अहींया रोटला छे अने पछी अहींया मैं मारा हाटू भींडानुं शाक करी नाख्युं। जो अतारमा से ने पेहने समारे छे ने ओलो जो छे मोटर शरू करवा अनिल मोटर शरू करवा जो छे अहीं से नली लेवानी छे पड़ी आगळ शरू थई जाशे। हाल हामा पवन नहीं पलारी दे जो पतरा पर पानी नाखे छे पतरा तो टाटा थई जा स्वादो पतला गरम હતા ને टाटा हाव थई जा હવે કેવું નાખ જો વરસાદની ગોરસ પલાળી દીધું ને જો નેવા ધારા થઈ ગયા आज बदले पलाળી दे એટલે તારે તારે છે ને મસ્ત પવન આવે જે જો ફળિયું પલાળે છે મને નહીં પલાળતી आ जावा दे जावा दे तो रेवा दे ने रेवा दे अतारमा सब बधुं में पाई दीधुं छे બધા ઝાડવા પાઈ દીધા છે।
કેટલી આવે નકર ઊની ઊની છે બહુ લૂ આવે તડકો અને ગરમી ના કરી ને તો ગરમી તો નથી થતી પણ લૂ તો કેટલી બહુ લાગે તડકો ને જાય હો તો આ બધું પાઈ દીધું છે જેમાં ભેરું પાણી પાયેલું છે જોઈ રહ્યો આ પાયેલું છે ને આ બધા મોટર બંધ કરી દીધેલી છે અત્યારમાં તો ઓલો છે ને આંબા પાઈ છે બોલપા જો આવો તડકો છે ને એટલે ફરી જાય બધું હુકાવા આવ્યું હમણાં પલાળેલું છે પાછું હુકાવા આવ્યું તડકાનું તડકો તો જો કેટલો લૂ ને કેટલો બહુ તડકો છે અને જો આ છે ને અહીંયા આવતા તમે શરૂ કરી છે આંબામાં તો જોર પર જાય છે પાણી જો અહીંયા પાણી જાય છે પીવે છે જો થાંભળા ઉટકી નાખ્યા અને તારમાં છે ને સડાવે છે એમાં અહીંયા અને આ જો બાજરો હારો કરે છે આ દરખલે દવનું ઉસ્તા કરતી હોય ઓલી થાંભળા કરી ઓલી થાંભળા ધોવે અને આ દવનું કરતી બાજરો કાઢો એના આગળ ઘંટી શરૂ કરશે છે ને કેળને ટેકા મૂકી દીધા છે આમ નમી ગઈ ને તો આખી આમ ફરી ગઈ જો આ ટેકો મૂક્યો છે નમી ગઈ ને તો નમી એને પેલા ભાંગી ગઈ હોય તો કા જો નમી ગઈ જો કેળા જો તો મોટા થઈ ગયા એનામાં જો હજી નથી આવ્યા અને જો ઓલી જમરૂખ થઈ ગયા કૂતરું કાક કે કૂતરું હા અહીંયા જો કૂતરું જો લે જો ભાગ્યું ઓળખે જાય તો વહી જાય આપણું કઈ પાળેલું નથી એટલે થોડવા વડે પાળેલું હોય તો ન જાય ખુલી જા ને આવડી અહીંયા સોંપેલી છે લે સોંપેલી છે જો તાના જમરૂખડી સોંપેલું જાય ખાવાનું નવરી થઈ ગઈ તાર કરતા ઓછી થઈ ગઈ જો ઘાટું કેટલું મસ્તીનું ઘાટું છે અહીંયા ખડ ને ઓલ પાસે આ બાજુ જો છે ને પારું છે આ બધું ઉગેલું આ બાજુ બહુ ઘાટું મસ્તી છે ને અહીંયા જો ટાંટા ને ભેંસને નીરે દીધું છે ને તે ખાવા બધા જો અહીંયા ટાંટા છે જો અહીં ભેંસ ખાવા વળી કરે છે આમાં બધા જો આમાં હાથોડોનું બધું થયું છે આ ચોખા કરવાનું બાકી છે ઓલપા જીવ છે આમ ચોખા કરવા ઓલપા જા લાઈન ચોખ્ખી કરે છે આખી આંબાની હાથોડો બહુ થઈ ગયો છે તો આ બધું લઈ લઈને ચોખા કર્યા થા પણ ઘણું થઈ ગયું ને તો પાછું થઈ ગયું ખડ એટલે પાછું લઈ લઈએ એટલે રેડી થઈ જાય આમાં લઈ છે આમાં થોડે સોલીને ખડ ઉગ્યું લાગે કા ઓલા સોલીને ખડ કહેવાય સોલી ઉગી લાગે એમ આંબામાં સોલી ઉગી ને જા ચોખ્ખું બધું કરે આ લાઈન તો મસ્ત લેવાઈ ગઈ છે જો આખી લાઈન લેવાઈ ગઈ છે આમાં આખી ખડ લઈ લીધું છે આખી લાઈનમાંથી બધે આંબામાંથી આ ચોખ્ખો આ ઢોલી ફતે થઈ ગયો ને ઓલો ઢોલી થઈ ગયો અહીંયા અમે બધા નીંદલી સહી ને જા કૂતરો અહીંયા આવીને ઊભો નીંદલી સહી અને છે ને કૂતરો જો અહીંયા પાછો તમે બેસી ગયો સામું જો કાકા ના આંબા છે આ છે મારું મોઢું પણ આંબા તો આ મારું મોઢું પાણી એની વાડી છે આ રસકો છે માનસી ને બોલતી આ છે મારા કાકા ના આંબા કામાં છે
હા આ એને દાડમડી નાની છે ના દાડમ આવ્યા તો ને દાડમ આવ્યા ને એની આવ્યા હડી ગયેલા છે ને આ હારા છે આ આંબો જો પાળા ઉપર છે ને તે બહુ મોટો થઈ ગયો બધે પાળા ઉપર જ છે બધાય પાળા ઉપર છે કા હા અમાર કાકા જાય છે ઢાંઢા લઈને અહીંથી જો કઈક આવું દેખાય છે આ વાડીમાંથી દેખાય હો બધું પપ્પા જાય છે દવા છાંટવા અત્યારમાં છે ને બળતણ આ મોટા રસ લાવ્યા હતા ને બીજી વાડીએથી ત્યાંથી જો અત્યારમાં ઉતારે છે આમ જો ઓલપા બધા નાખતા લાગે ના નાખે એટલે ઘા જો નાખવાનું છે તેના શોખું કરે છે ને આ બધા ઉતારશે જો લીમડા ના જેટલા બળતણ લાવ્યા લીમડાના બળતણ છે હાથલું લાવ્યા હતા આ લીમડો હાથી લાવ્યા હા પણ આ લીમડો કાપ્યો ને એટલે એમાંથી લાવ્યા બળતણ જાવલ પાછું બધું શોખું કરીને હવે એની લાવે જો બધા બળતણ લે કાઢે છે હવે આ કોણ રિંકલ બળતણ શું કાઢે એટલો મોટો ઉશી કરી લે આ થાંભલે હાલ ઉશી કરી લે તું લે કાઢો આ જોર બધા બળતણ લઈ લે હવે જો આઈ તે હોતે સરી આ રિંકલ થી એકલી ઉછી નો થાય ને સાંભળી એ રિંકલ એટલે ઉશી ન થાય આ બેઠી થઈ ગઈ છે તમ તારે જો આ તો હજી બળતણ વેરે છે બધા આજ ભારે લાગી ફગવી દીધી એકદમ એવું લાગ્યું ઉતારવામાં લેવું થું લે ગયા અમે ઉપાડી એક થાંભલી જાવલ્યા થાંભલી નાખવા વડો હાલો તો આપણે આ સાથે સ્ટાર બ્લોગ અહીંયા પૂરો કરી આ વિડીયો તમને કેવો લાગ્યો કમેન્ટમાં જરૂર કહેજો જો પસંદ આવી તો લાઈક કરજો શેર કરજો અને ચેનલમાં ન હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો તો ફરી પાછા મળશે કાલના બ્લોગમાં તો બાય બાય